ને જો હાજી પેડા કર્યા ત્યાંથી બકરીઓ આનિયા પડ્યો હજે આવા દોડવા હે અમારે છે જા મટુકાના વેલા હે ને એમાં તો દુનિયાના ફૂલ ઉગીને બીડું જોઈને આવડ જા જો હાલો જો આ હે ને મૈસા ભરાઈ ગયા 3 ભૈયા મળ્યા હતા એ વાત હાસી રાધાની સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈની ભાગ્યા છે ને અટાણે 6:30 થઈ ગયા અને જો મેં ઉઠે ને સાદ પીએ લીધો ને માયાએ ભેરી ઉઠે ગઈ હતી એની સાદ દૂધ કરી દીધા એની સાદ દૂધ પીએ લીધા ને એ બેઠા બેઠા ઘોડિયામાં હિસકે કે મારે હિસકું ને વાતાવરણ શાંત હાવ થઈ ગયું રાઈતી ત્યાં હાંજીએ જતા હુતા નહોતા ને તો તાર ઉપારા ઠાવકાઈમાં 2 રેડા આવ્યા હતા ઉપારા સબસબિયા થઈ જાય આવ્યા ને અટાણે જો અંધાર્યું રેડું આવે કે ન આવે આવ્યા રાખે થોડા રેડે કરે ને પણ આવે ને તો સારું કારણ કે કીક પણ એમાં ગણ કરે માંડવી પીધલ હોય ને એમાં ગણ કરે ને જો આ દાણા નાખી દીધા કબૂતરની પણ જે કબૂતર ને તે એમાં શેકેલી આવ્યું ને સૂરજ ભગવાનની હીરા પણ જો એક વાદળામાંથી જરાક પ્રકાશ પડે એમાં એ આખરી દટાઈ જાય કારણ કે વાદળા છે આખા આકાશમાં જો ભર્યું વાર લીધું અને ઢેગલા મારી ફૂઈ નાખે અને જો લોટ બાંધી દીધો એની મણી તે હું આવી રોટલી કરવા જો તાપ કરી લીધો તાવડી તપે ગઈ એવું બધું સામાન ગોઠવેલા ને જો હાજી પેડા કર્યા ત્યાંથી બકરીઓ આનિયા પડ્યો હજે કારણ કે મોડું થઈ ગયું હતું પછી વિસરવાનું જ નોઈ રહેતી 10 વાગે તો ખબર વિસરાય પછી હાલો જો વાગ્યા છે ને અટાણે 9:30 થઈ ગયા ને અમે બધું કામકાજ કરે ને પરવારી ગયું ઠામ વિસરે લીધા હંજવારીયું કાઢેલી થયું પોતાય કરે લીધા એક ઢોર પાણી કરવાના હે ને વાટવાનું છે તે વાટવામાં તો હે ને આ મા દીકરો પણ મારા ફૂઈની જરીક ગોઠણ દુખે તે કે આજ તમારાથી વટા હે નહીં પગ એક દુખે તે વાટવામાં આડાવરો પડે હોય તો રગ થઈ ગઈ હોય એવું હે અને માયાની રવિવાર હે મિલન ને બિનભાઈની થી ઉપાધિ છે નહીં આજ ભેરવા જવાની એની બેની ને અમારે કંઈ તૈયાર કરવાની નહીં કંઈ ને પાણી તો રમીલા કરતી લાગે રમીલા ને ભીમો ભાઈ બે કરે પાણી તો કોફી વાવી હતી કોફી મોટી મોટી થઈ ગઈ ને 2 ગુલાબ વાવ્યા હતી આ તો લગભગ લાઈખે નહીં આ હે ને પેલા છોકરા આવ્યા હતા ને તેને હલાવે નાખ્યું ને અહીં થાય કે લાગે હું ને વરે કમરા નીકળે ને જ્યાં ખબર નથી પડતી એવું નીકળે કે કામ થાય કીનું હું લાગે તો કમરા થયું વરે એ બહુ મોટું નથી થતું એવડ્યું ને એવડ્યું હે ને જો એક માંડવીને છોડવો હુકાણો આવા દોડવા હે અમારે છે ને અમારે છે મટુકાના વેલા હે ને એમાં તો દુનિયાના ફૂલ ઉગીને મેળી ઉપર તો એટલે આવ્યા પણ હું પસવાડે જોવા નથી ગઈ કે કેવા કાવ્યા અહીં જો બારીમાં ટીંડોરાના વેલા થયા ને એમાં ફૂલ ઉગીને ના એમ બોલો કાવ્યા હતા જારીએ 1 2 3 4 5 6 7 ઘણા હે એમાં ગણ્યા એની વિના એની એટલા હે જારીએ હજે તો ઝીણા હે ફૂલ આવ્યા હતા એટલા જ આવે પડ્યા નક્કીના મટુકા હે તમને એટલા વેલામાં નહીં દેખાતા હોય એટલે વેલામાં કામ ફોનમાં બાકી આવ્યા દુનિયાના છતાં જો વાગ્યા છે ને 10:30 થઈ ગયા અને દોસ્ત ને માર ફૂઈ જો આંગળી રાણા વાઈ ગયા અને બીજા બધા તો હો ને કાઈ નહીં હે બીજું બધું કામ થાય કોઈ વાટવાનું હે તે વાટવાનું તમારે વાટવાનું મનાઈ છે એટલે હું વાટવા જાય ને હું રાંધી રમીલા ને ભીમો ભાઈ વાટવા જાય ને મારે પીવો સા માઈકી મોટા બાપાને પૂછતી એને કે તમારે આખડી સા પીવો મારી માં કરે એમ કે લે આથી નાથી સોકો કરી દે એવું હે ભીમો ભાઈ આખડી જ હીરાવ્યા થોડીક વાર મોય તું કઈ ન પીવો હોય તો
કોઈ કારણ નહીં, હું તો બહુ વહેલી હિરાવેલી હતી મને કારુકની સા પીવાઈને આવી હતી. સા પેલા પીએલા અને પછી યાકની તૈયારી કરા. યાક કામ કરું ને એ વિચાર કરા કે કીવાનું બનાવવું આજે યાક. હાલો ભીમાભાઈની રને પીવો આખડી સા, એ કે પછી મોડે રોક પીવો ને હું છે સા પીવામાં અને સૌ મામો આખડી આવી છે. તે 2 જણાઓને મૂક્યો સા. સૌ મામો આવે મારા મામાને બીલી હમી કરાવવા, એટલે બીલી ઉતારવાય મારા મામાને સૌ મામો બે ભેગા જાય. પછી પાછા ઘેર આવે ને હમી કરે અને પછી પાછા સવારમાં એ પણ ભેગા જ ચડાવવા જાય. હવે 4:30 વાગે જાય શંકર બાપે. બીજા આગળ મારા મામા ઉતારે ને આવતા રહી. સૌ મામાની ટીક કામી હતી ઘેર ગા ને પછી પાછા આગળ ઘેરથી આવી આવીને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાય દૈરાની 11 વાગે ગયા ને અમારે સવારનું કામ થયું પૂરું. જોકે આવતા બપોર થયા સવારનું કામ પણ પૂરું થઈને આજે થોડાક સાટાનું હતા ને એમાં કામ ભણી હું ખડવાટવા ગઈ હતી. ખડાઈ વઢાણું નહીં ને પાણી ઉધું થોડુંક વાટે ભાગી આવી તો ગોયું મેં વાલી હટાણ થયા તડકો થયું રૂંઢે વાટલે. મિલનના પાપાઈ રહેતી પાણી વાર્યું હતું એ ઉવેગા ને જઈએ ને મારે કોઈ ક્યાં દવા લેવા થયું કાંઈ રાંધે લઈએ ને રાંધે થોડાક લુગડા લેતી ધોવે લઈએ. બપોર પછી કર્યું ખડનું ને બધું. અટાણ તો કોઈ ને ન કરતા સાટા આવતા હતા હમણાં ઠીકે વરહે ચાહે ઉસું જોવે ગોખા. બીડું જોઈને આવર જાય જો નીકળે ગયું મારે તો પેટમાં ભાર પડે ગઈ ધોળ્યું આવ્યું આવું પણ ન દેખાણું જરાક દેખાણું. હા ફોન હાથમાં ઉતો પણ ઉતારવાનું ચાલુ કર્યું ને તો વિયંગું પેટા પહેલાં તો હું ને ફાર આવી ગઈ. ફાર જરી ઓછી પડી જતી એ પણ વિયંગું એ આપણાથી બીતું હોય ને આપણે એનાથી બીતા હોય. હું એને રાત લઈને જોવા જતી હતી તથા નાગ દેવતા ભૂટકે ગા. અમારે રાધુને ને કાલે પણ હાંચી 3 હોય અમારે આજે એવા છે ને ટ્રીટમેન્ટ પૂરું થયું બધું. તો આજે કંઈ બહુ નથી ખાતી છે ભાંગ્યું તૂટ્યું ખાય થોડોક પૂરો ખાય થોડુંક પાણી પીએ એવું છે. કેવું કે રહેતું હમું થાય ઇન્ફેક્શન હે પેટમાંથી થોડીક વાર લઈ ખીએ ધીરે ધીરે ખાય એ પડે હવે ને હુયા ને બાટલા ને બધું થેગું પૂરું ને દવા જ ન દીને હે એક તો 12 વાગે પછી પીવરાવવાનું હે. એવું બેહે જાવ નાખવાનું કામ પૂરું થેગું હોય એવું બસ. હાલો તો રાંધે લઈએ રાધુ. જો એને નક્કી કરી લીધું કે કીવાનું યાક કરવું ભરેલ મરચાનું યાક કરું. મિલન કે મારે ભરેલ મરચાનું શાક ખાવું હોય કે તુરદાળ કે મગનું યાક કે કંઈ ખાવું નથી. પછી જો આ મરચાં ધોઈ લીધા અને આ મસાલો વઘાર લીધો. આજ મસાલો આજ મારા ફૂઈથી થોડોક મેં અલગ વઘાર્યો. એ તેલ ગરમ કરે અને હેઠું ઉતારે ને પછી નાખે. મેં તેલ ગરમ કરે ને એમાં સીધો મસાલો નાખી દીધો અને ઘડીક વાર પાકવા દીધો. એવી મસાલો હોય ને એ મરચાંમાં ભરવાના. મરચાં હે બહુ મોટા મોટા તે આખું મરચું ભરે ને વીસમાંથી કટ કરી નાખીને એવી મરચાંનું તો કામ કરવું જો તમારા હાથથી મોટું હોય. હાલો જો આ હે ને મરચાં ભરાઈ ગયા મોટા મોટા મરચાં હે ને 20માંથી કટ કરવા. અમુક નાના છે આને નહીં કટ કરવું પડે, આ કટ કરવું જોઈએ, આની કરવું જોઈએ. ન કરીએ તો હાલે પણ એવડા કાં ખાય. હાલો જો ને તેલ ફેંકું પાછું ને એમાં હે ને એવા મરચાં વઘારે નાખા. સીતારામને જય શ્રી કૃષ્ણ. બધાને માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાગીએ, શરીરે નિરોગી રાખે, હારા વિચારો ઉજાડે, મન અને મા દીકરો રાણાવે ગાતાજી મારે પગ જરા જરા દુખે ને કે દવા લેવા ગાતા. તે દવા લઈને જો ભાગ આવ્યા તે બકાલું બધું લેવી ને હા ઢેકલો કરી દીધો. તે હમાનામાં કરતી હતી તેવી જીક ધોવે ને પછી સાણીમાં મૂકી દીધો તે પાણી નીંજરે જાય. હા પાછા કા અટાણે મારમાં હાથમાં આવે સીતારામમાં પછી રૂંઢે ન આવે. રૂંઢે હાથમાં ન 4 વાગે તો નીકળે જાય કીર્તનમાં. હા કીર્તનમાં નીકળે જાય એટલે પૂરું. હા પછી હાંજી સેડ આરતી કરે ને આવા. હા કોડિયારે આરતી કરે. હા હાંજી આવે મોડા મોડા. હા કોડિયારે આરતી કરે ને આવે. હવા 1:30 જેવું થયું ને મારી ડ્યુટી અટાણાથી પાણી મારવાની. કાલે સુધી ઈણા નાખી રૂંઢા સુધી મારે મારવાનું હોય પાણી. અટાણ સુધી ભીમભાઈ વારતો તો અમે ગાતા દવાખાને મારા મા અને હું બે એ તો વાત કરી મારા માઈ હું છે ને એ અમારા વેલામાં ચાલુ છે પાણી તો એવું કાં સુધી પી ગયું હોય ને એ ખબર નથી મને. જોવા જા નાખું ત્યાં બૂટ પહેરીને જવું પડે ન કરતા આ માંડવીમાં તો અટાણે કાં હોય ને કાં જો કે અમે તો એવા છે એની હાલવાના તો બૂટ પહેર્યા હોય તો થોડીક સેફટી રહીએ. જો હે ને વાગ્યા હટાણે હવા 5 જેવું થયું અને અમારી માઈથી અત્યારે બપોરે હુવે ગઈ હતી. અત્યારે રવિવાર હે રજા ઉઠે એ બપોરે હુવે ગઈ હતી. ઉઠી મોડી હેઠ 4:30 5 વાગે મેં હેઠ ઉઠાડી કે વેદાંશી આવી હતી રમવા
સુરેશ મૂકે ગયો તો હું કાં ઉઠેલી બીન રમવા આવી ને તી તારી વાટ જોવે પછી આ ઉઠીને બે બીનું રમતી હતી ને જો વેદાંતથી આખરી વહી ગઈ હતી એવી રમકડા ભરે ને મારે હે ને ઢોરની પાણી કરવા રાધાની ને બરદની તબાયત બાંધી દીધા ને આજે રેડા ઉપડે કાલું સાંજના રેડા ઉપડે કારક અહીંયા આવે ને કારક અહીં બીલે હોટારા જાય ને કારક આખો રાણા વેઢારા જાય કારક અમે વીસમાં રહી જઈએ એમાં રાધાની જે ઠીક થશે પણ બરોબર ને એકદમ ખાતી ને ત્યાં ઘણી રિકવરી છે એ દવા બંધ થઈ ગયા હાજી એક સેલા હુયા ઉતા ને મારે ગા ને બપોરે દવા પીવડાવી દીધી સેલી પૂરી થઈ ગઈ એવી રીતના હમી થઈ જાય જો એમાં જમકુબાઈ ભરે રમકડા પરવારને જ નહીં આખું કેરે જોયું જો એ ગા લે લે વીણવા લાગે ની હે ત્રણ ખુયા માર્યા હતા એ વાત હાસી રાધાની બિસાડી કેવાનો ઓર્ડર કેણી કેતન ટોલી લેવા આવ્યો કે હાલ તો હું જા બીજું કા તું કેતો હોય તો હું જાય હું કઈ જા હું કાં જ કે જા આ પાણી કર લા જા ને